जो विद्यार्थी मित्रों धोरण 11 चैप्टर नंबर 3 गुण तत्वों वर्गीकरण અને ગુણધર્મોમાં આવર્તિતા એમાં આપણે આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 15 સુધી લેક્ચર નંબર 6માં ભણી ગયા હતા. હવે આજે લેક્ચર નંબર 7માં પ્રશ્ન નંબર 16થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 16નું બંધારણ આ રીતનું છે. જોઈએ પ્રશ્ન લખીશું પહેલાં, બરાબર. તો પ્રશ્ન નંબર 16, તત્વોનું આવર્તી વલણ સમજાવી તેમના આવર્તનીય ગુણધર્મો જણાવો. જો જણાવવાના જ છે આપણે, એ ગુણધર્મોના નામ જણાવવાના છે, બીજું કશું કરવાનું નથી. તો સૌથી પહેલાં આવર્તન એટલે શું? તો ફિઝિક્સમાં તમે આપણા ઘરે પહેલાં છે ને ગામડામાં લોલક ઘડિયાળો હતી, હવે બધી ક્વાર્ટઝ ઘડિયાળ આવી. એ લોલક અહીંથી આમ લટકાવેલું હોય અને અહીંથી આટલે સુધી આ ગતિને સરળ આવર્ત ગતિ કહે. આવર્તન એટલે શું? તો ચોક્કસ અંતરાલ પછી, ધ્યાન રાખજો, ચોક્કસ અંતરાલ પછી જે પ્રણાલી છે એના ગુણધર્મો સમાન હોય. દાખલા તરીકે લોલક અહીંયા હતું ત્યારે આપણે એક આલેખપત્ર લઈ લઈએ, આને એક આલેખપત્ર લઈ લઈએ. આ લોલક અહીંયા હતું, બરાબર, એ વખતે એના યામ, પછી અહીંયા છે હોય ત્યારે યામ, અહીંયા હોય ત્યારે યામ અને અહીંયા હોય ત્યારે યામ. હવે આપણે એવું ધારીએ કે 1 સેકન્ડમાં લોલક અહીંયા જાય છે, તો પહેલી સેકન્ડે જે યામ હતા એવા ને એવા યામ ક્યારે આવશે? તો પહેલી સેકન્ડે અહીંયા હતા, બીજી સેકન્ડે અહીંયા પહોંચ્યું, પાછું ત્રીજી સેકન્ડે અહીંયા આવશે, ચોથી સેકન્ડે અહીંયા, પાંચમી, છઠ્ઠી, એવી રીતે. બોલો, અહીંયા આપણે વિચારીએ તો અહીંયા એ ક્યારે હશે? 1 2 3 4, એટલે અહીંયા આપણે 0થી શરૂ કરવું પડે. ચલો 1થી શરૂ કરીશું, વાંધો નહીં. તો 1.25 સેકન્ડે, 1.50 સેકન્ડ, 1.75 સેકન્ડ, પછી 2, પછી અહીંયા પાછું 2.25, 2.50, 2.75, 3, પછી 3.25, 3.50, 3.75, 4. એટલે જોજો, એક ચોક્કસ અંતરાલ, એક ચોક્કસ સમયગાળા પછી એના યામના મૂલ્યો સરખા મળે છે, એટલે આ ગતિને સરળ આવર્ત ગતિ કહે છે. શું કહે છે? સરળ આવર્ત ગતિ. જોજો, સરળ ગતિ તો આપણે ભણેલા છીએ, કોઈ પણ વસ્તુ સીધી જતી હોય અથવા વાંકી ચૂકી જતી હોય એ સરળ ગતિ કહેવાય. પણ અહીંયા સરળ આવર્ત એટલે તો ચોક્કસ અંતરાલ પછી સામ્યતા, ચોક્કસ અંતરાલ પછી સામ્યતા ધરાવવું અથવા ધરાવતું, ચોક્કસ અંતરાલ પછી સામ્યતા ધરાવતું, એનો અર્થ એવો થાય ગુજરાતીમાં. તો ચલો હવે આપણે એની ઉપરથી તત્વોના આવર્તી વલણ. તો ધ્યાન રાખજો, આધુનિક આવર્ત કોષ્ટકમાં હવે આપણે લખીશું. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા અને આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા જે તે સમૂહ કે આવર્તમાં સમાયેલા તત્વોના કેટલાક ગુણધર્મોમાં નિયમિત વધારો કે ઘટાડો થાય છે. બરાબર, નિયમિત વધારો કે ઘટાડો થાય છે. અહીં
તત્વોના ગુણધર્મોમાં આ રીતે નિયતમિત લખ્યું છે મેં, આ રીતે નિયમિત વધારો કે ઘટાડો થવાની ઘટનાને આવર્તી વલણ કહે છે. શું કહે છે? આવર્તી વલણ કહે છે. અને આવા ગુણધર્મોને આવર્તનીય ગુણધર્મો કહે છે. શું કહે છે? આવર્તનીય ગુણધર્મો કહે છે. બસ આટલું લખવાનું છે આપણે. હવે તો પહેલો પ્રશ્ન પતી ગયો, આવર્તની વલણ. હવે તેમના આવર્તનીય ગુણધર્મો. તો ધ્યાન રાખજો, અહીંયા હાલ પૂરતા આપણે એમના નામ યાદ રાખીશું. 1 by 1 એ બધા આપણે ભણવાના છે, એટલે આપણને ઓટોમેટિક યાદ રહી જવાના છે. તો જોજો, સૌથી પહેલી પરમાણવીય ત્રિજ્યા, પછી આયનીકરણ એન્થાલ્પી, પછી વિદ્યુત ઋણતા, એની ઓબ્લિકમાં વિદ્યુત ધનતા પણ લખાય, પછી ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ. જો એની ઓબ્લિકમાં ઇલેક્ટ્રોન મેળવે એટલે એનું પોતાનું શું થાય? તો રિડક્શન થાય, તો ઓક્સિડેશન કર્તા તરીકેની વૃત્તિ. એવી રીતે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ, તો રિડક્શન કરતા તરીકેની વૃત્તિ. બધા ઘણા બધા છે વગેરે. તો અહીંયા હું વગેરે લખીશ. આપણે બધા ભણવાના છે, એટલે અહીંયા ગુણધર્મો જણાવો તો આટલા 4-5 જણાવીને પછી વગેરે લખી નાખો. એટલે તો એ વગેરે આધુનિક આવર્ત કોષ્ટકમાં સમાવિષ્ટ વિવિધ તત્વોના મુખ્ય અથવા તો અગત્યના આવર્તનીય ગુણધર્મો છે. પતી ગયો 16મો પ્રશ્ન. આટલું લખવાનું. હવે આપણે 1 by 1 આ બધા ગુણધર્મો ભણવાના છે. તો સૌથી પહેલો આપણે ભણીશું પરમાણવીય ત્રિજ્યા. તો પ્રશ્ન નંબર 17. પ્રશ્ન નંબર 17 જોજો. હવે પછી જે ભણવાનું છે બધું સમજીને ભણવાનું છે. સહેજ પણ ગોખવાનું નથી. ગોખશો તો બહુ મિક્સિંગ થશે અને પછી એવું થશે કે સારું આ પાઠ અઘરો છે. પાઠ બિલકુલ અઘરો નથી, એ તમને હું કહી દઉં. પાઠ બિલકુલ અઘરો નથી, એ હું તમને જણાવી દઉં. તો જોઈએ, સૌથી પહેલો પ્રશ્ન એટલે કે 17મો પ્રશ્ન છે આપણો, પરમાણવીય ત્રિજ્યા એટલે શું? બરોબર. અને પરમાણવીય ત્રિજ્યાના પ્રકાર. સમજાવો. પહેલું તો આપણે પરમાણવીય ત્રિજ્યા એટલે શું? તો હવે જોજો, સૌથી પહેલાં આપણે વાત કરીશું પરમાણવીય ત્રિજ્યાની. તો ત્રિજ્યાની વ્યાખ્યા તો આપણે ગણિતમાં 8, 9, 10માં ભણી ગયા છીએ. કોઈ પણ વર્તુળાકાર અથવા તો ગોળાકાર, વર્તુળાકાર, હવે જોજો ત્રિજ્યા 2 જ વસ્તુને, વર્તુળાકાર અથવા ગોળાકારને. સાહેબ નળાકારની ત્રિજ્યા હોય ને, પણ નળાકારની એક બાજુ કેવી હોય? વર્તુળાકાર. એ યાદ રાખજો. એટલે ત્રિજ્યા હોવા માટે 2 આકારો જરૂરી છે. કયા 2? નળાકાર અથવા તો ગોળાકાર, એટલે કે સ્ફેરિકલ, સોરી મારી ભૂલ થઈ, વર્તુળાકાર અથવા ગોળાકાર એટલે કે સ્ફેરિકલ અને સર્કલ. તો હવે ધ્યાન રાખજો, આપણે અહીંયા પરમાણવીય ત્રિજ્યાની વ્યાખ્યા આપી તો આપણને ખબર છે, બોલો પરમાણુ કેવો છે? ગોળાકાર. હવે 8, 9, 10માં આપણે વ્યાખ્યા ભણી ગયા હતા. પર વર્તુળના ત્રિજ્યા કેન્દ્રથી એના પરિઘ સુધીના અંતરને, વર્તુળના કેન્દ્રથી એના પરિઘ સુધીના અંતરને, આ વર્તુળ છે, આ એનું કેન્દ્ર છે, તો અહીંથી આટલા અંતરને ત્રિજ્યા આર કહેવાતી હતી. બરાબર. તો એવી રીતે આ વર્તુળ છે. હવે હું ગોળો અહીંયા દોરી નહીં શકું. આ વર્તુળ છે, હું ગોળો દોરી ના શકું કારણ કે ગોળો ત્રિપરિમાણીય આકાર છે. પણ આપણે જો એને દ્વિપરિમાણમાં દોરીએ તો વર્તુળ જેવો જ દેખાય. બરાબર. તો એમાં પણ બોલો અહીંયા કેન્દ્રથી આ શું છે? પરિઘ નથી, આ બાહ્ય સપાટી છે. શું છે? બાહ્ય સપાટી. ગોળાને સપાટી હોય, વર્તુળને ત્રિજ્યા પરિઘ હોય. તો
તો આપણે બોલો આપણો પરમાણુ કેવા આકારનો છે? તો પરમાણુ ગોળાકાર છે। તો બોલો આપણે સિમ્પલ ભાષામાં વ્યાખ્યા આપવી હોય પરમાણુ ત્રિજ્યાની તો શું લખાય? પરમાણુના કેન્દ્રથી તેની બાહ્યતમ કક્ષા સુધીના અંતર, બાહ્યતમ સપાટી એટલે કોન્ટૂર સપાટી, આપણે ભણી ગયા બીજા પાઠમાં, જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 90% કે તેથી વધુ છે એવી સપાટી, એ કોન્ટૂર સપાટી સુધીના, પણ એ પાછી કેવી? બાહ્યતમ, સૌથી બહાર આવેલી। તો એવી બાહ્યતમ સપાટી સુધીના અંતરને શું કહેવાય? પરમાણ્વીય ત્રિજ્યા। શું કહેવાય? તો હાલ પૂરતી આ વ્યાખ્યા આપણે સમજ માટે છે, પણ મારો પ્રશ્ન એ છે કે શું આપણને કોઈ પણ પરમાણુ મુક્ત મળે છે ખરો? ના। કેટલા આપણી પાસે જો 114 આપણે નવા સિલેબસ પ્રમાણે ગણીએ તો 114 જે તત્વો છે એમાંથી 6 તત્વો જ મુક્ત મળે છે। કયા? તો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન અને રેડોન। આ સિવાયનું કોઈ પણ તત્વ મુક્ત અવસ્થામાં મળતું નથી। તો મુક્ત અવસ્થામાં દાખલા તરીકે ફૂટબોલની ત્રિજ્યા માપવી હોય તો માપી શકાય, કારણ કે મુક્ત મળે છે। આપણે એના કેન્દ્રથી બાહ્યતમ સપાટી સુધીનું અંતર માપી લઈએ તો આવડી જાય, પણ પરમાણુ તો મુક્ત મળતા જ નથી। પરમાણુ તો મુક્ત સ્વરૂપે મળતા નથી, તો પછી આપણે એની ત્રિજ્યા કેવી રીતે માપવી? તો એના માટે અહીંયા પરમાણ્વીય ત્રિજ્યાના પ્રકાર પાડેલા છે। તો જોઈએ, સૌથી પહેલાં જો અહીંયા પરમાણ્વીય ત્રિજ્યાના પ્રકારમાં હું લાઈનસર જ જતો જઈશ, તો સૌથી પહેલાં આપણે સહસંયોજક ત્રિજ્યાની વ્યાખ્યા આપીશું। બરોબર? સહસંયોજક ત્રિજ્યાની કેમ? તો મોટાભાગના પરમાણુઓ જેવો બીજો કોઈ પરમાણુ એની સાથે ઇલેક્ટ્રોનની આપલે, હવે જો પરમાણુઓ સ્થાયી નથી, કેમ? તો એમની બાહ્યતમ કક્ષામાં કયા પરમાણુઓ સ્થાયી છે? તો જેમની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે એવા સ્થાયી છે, અને 8 ઇલેક્ટ્રોનવાળા 6 જ પરમાણુ છે। કયા? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન, રેડોન। તો બાકીના બધા સ્થાયી થવા શું કરે? તો આપણે ગઈકાલે જ ભણી ગયા, 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોનનું દાન કરે, 5, 6 કે 7 હોય તો ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે, અને 4 હોય ત્યારે ભાગીદારી કરે। જોજો, આ દાન અને સ્વીકાર દ્વારા જે જોડાણ બને એને કહેવાય આયનીય બંધ। શું કહેવાય? આયનીય બંધ। અને ભાગીદારી દ્વારા જો એ જોડાતા હોય તો એને કહેવાય સહસંયોજક બંધ। હવે જોજો, અહીંયા ધ્યાન રાખજો, આપણે આ બેમાંથી 2 ત્રિજ્યાઓ આપી શકીએ। એક આયનીય ત્રિજ્યા આપી શકીએ, બીજી સહસંયોજક ત્રિજ્યા આપી શકીએ, પણ બરોબર એમાંથી આયનીય ત્રિજ્યા ખોટી પડે। કેમ? તો દાન આપનાર ને દાન સ્વીકારનાર 2 પરમાણુ જુદા જુદા હોઈ શકે, અને જુદા જુદા હોય તો હવે ધ્યાન રાખજો, એક પરમાણુ આવડો છે ને એક પરમાણુ આવડો છે, આનું કેન્દ્ર, બોલો આ 2 કેન્દ્ર વચ્ચેનું સરેરાશ અંતર, તો સરેરાશ અંતર લઈશું તો આ નહીં થાય, આ થશે। તો ન તો આની ત્રિજ્યા થશે, ના તો આની ત્રિજ્યા, એટલે આયનીય ત્રિજ્યાની વ્યાખ્યા આપણે એટલે આપતા નથી। પણ સહસંયોજકમાં બંનેની વૃત્તિ સમાન છે, જો ભાગીદારી કરવાની, અને મોટા ભાગે સમદ્વિપરમાણુ અણુઓ, સમદ્વિપરમાણુ શબ્દ પકડજો, સમ એટલે સમાન, દ્વિ એટલે 2 પરમાણુ। દાખલા તરીકે 2 હાઇડ્રોજન પરમાણુ એકબીજા સાથે જોડાયા, આ HH પરમાણુ જોડાઈ H2 બન્યો છે, તો બંને પરમાણુ કેન્દ્રો વચ્ચેના સરેરાશ અડધા અંતરને શું કહેવાય? સહસંયોજક ત્રિજ્યા। શું કહેવાશે? તો આપણે અહીંયા પહેલી પરમાણ્વીય ત્રિજ્યાની વ્યાખ્યા લખીશું, એમાં હું વ્યાખ્યા લખીશ સહસંયોજક ત્રિજ્યાની। તો બોલો શું લખું? તો સહસંયોજક દ્વિપરમાણુ અણુમાં, સહસંયોજક દ્વિપરમાણુક અણુમાં, દ્વિપરમાણુક અણુમાં 2 પરમાણુ કેન્દ્રો વચ્ચેના સરેરાશ અડધા અંતરને અણુમાં સહસંયોજક બંધ દ્વારા, આપણે થોડું વધારે લખીએ, સહસંયોજક બંધ દ્વારા જોડાયેલા 2 પરમાણુઓના પરમાણુ કેન્દ્રો વચ્ચેના સરેરાશ અડધા અંતરને જે તે પરમાણુની, બોલો શું કહેવાય? તો ત્યાં હું ડોટ ડોટ નહીં કરી શકું, કારણ કે
આપણે ભલે ટાઇટલ પરમાણુ ત્રિજ્યાનું આપ્યું, પણ આપણે વ્યાખ્યા કોની આપી રહ્યા છીએ? તો સહસંયોજક ત્રિજ્યાની આપી રહ્યા છે. તે પરમાણુની સહસંયોજક ત્રિજ્યા કહે છે. ચલો, ઓકે. તો હવે પહેલી વસ્તુ તો આ સહસંયોજક ત્રિજ્યા આપણે માપીશું કઈ રીતે? વ્યાખ્યા તો આપી દીધી કે ભાઈ એને સહસંયોજક ત્રિજ્યા તરીકે સ્વીકારીશું, પણ માપીશું કઈ રીતે? તો પરમાણુ તો અતિ સૂક્ષ્મ છે, એકદમ નાનો છે, નરી આંખે તો જોઈ શકાતો નથી. તો એવી પરિસ્થિતિમાં આપણે દ્વિપરમાણુ કણુઓનો ક્ષ-કિરણ વર્ણપટ લઈશું. શું લઈશું? તો દ્વિપરમાણુ એટલે કે પરમાણુ અતિ સૂક્ષ્મ કણ છે. આથી પરમાણ્વીય ત્રિજ્યાનું માપન ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. તેમ છતાં ક્ષ-કિરણ વર્ણપટ અને અન્ય દર્શકી પદ્ધતિઓ દ્વારા, તો હવે લખીશું, બોલો, પરમાણુ અતિ સૂક્ષ્મ કણ છે, આથી પરમાણ્વીય ત્રિજ્યાનું માપન મુશ્કેલ કાર્ય છે. તેમ છતાં ક્ષ-કિરણ વર્ણપટ અને અન્ય દર્શકી પદ્ધતિઓની મદદથી સહસંયોજક દ્વિપરમાણુ અણુમાં સહસંયોજક બંધની બંધ લંબાઈ નક્કી કરવામાં આવે છે. બરોબર? એટલે કે બંધ લંબાઈ એટલે એની જગ્યાએ આપણે અહીંયા ટેમ્પલેટ પ્રમાણે જઈએ તો દ્વિપરમાણુ અણુમાં બે પરમાણુ કેન્દ્રો વચ્ચેનું અંતર, જેને શું કહે છે? બંધ લંબાઈ. તો એક નવી વ્યાખ્યા મળી ગઈ આપણને. બંધ લંબાઈ એટલે શું? તો રાસાયણિક બંધ દ્વારા જોડાયેલા બે પરમાણુ કેન્દ્રો વચ્ચેના અંતરને બંધ લંબાઈ કહે છે. તો બંધ લંબાઈ માપી અંતરના માપન દ્વારા જે તે પરમાણુઓની પરમાણ્વીય ત્રિજ્યા નક્કી કરવામાં આવે છે. પતી ગયું. જો પહેલી વ્યાખ્યા, બીજું માપન કેવી રીતે કરવું, આ રીતે મુદ્દા યાદ રાખીએ તો થિયરી ઓટોમેટિક યાદ રહી જાય. હવે ઉદાહરણ, એનું માપન કઈ, એટલે તો જોજો, સામાન્ય રીતે પરમાણ્વીય ત્રિજ્યાનું માપન પિકોમીટર એકમ. 1 PM બરાબર તમે ભણી ગયા છો ફિઝિક્સની અંદર 10⁻12 મીટર એકમમાં કરવામાં આવે છે. બરોબર? પિકોમીટર એકમમાં. દાખલા તરીકે હવે ઉદાહરણ આપી દઈએ તો Cl2 અણુમાં બે Cl પરમાણુ કેન્દ્રો વચ્ચેનું અંતર આ યાદ રાખવાનું છે ભાઈ, 198 પિકોમીટર છે. કેટલું? 198 PM છે. આથી Cl પરમાણુની પરમાણ્વીય ત્રિજ્યા, બોલો, 198 ને 2 વડે ભાગીએ એટલે 99 પિકોમીટર થાય. એવું એક બીજું ઉદાહરણ આપી દેવાનું. બોલો. તો જોજો, હવે આ જે વસ્તુ આપણે વાત કરી એ વાત કરી ફક્ત દ્વિપરમાણુ અણુઓના મદદથી ત્રિજ્યાનું માપન. હવે જોજો, બે જુદા જુદા પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય તો ત્રિજ્યાનું માપન સરળ નથી. તો એવી બીજી કયો બંધ છે કે જેમાં બે સમાન પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય? તો બીજું આવે ધાત્વીય ત્રિજ્યા. બોલો, એમાં આવે ધાત્વીય ત્રિજ્યા.
તો આપણા ઘરમાં ધાતુની સ્ફટિકો જે છે, ધાતુ સોનું, પિત્તળ, લોખંડ, કોપર બધાય બરાબર 100% શુદ્ધ સોનું લઉં તો એ સોનામાં સોનાના પરમાણુ જ એકબીજા સાથે જોડાયેલા છે અને એ બંધને ધાત્વીય બંધ કહેવાય. ત્યાં કેવી રીતે બને છે આપણે સમય આવે શીખીશું. હાલ પૂરતું યાદ રાખો કે સોનાના પરમાણુઓ જ્યારે કોઈ પણ ધાત્વીય સ્ફટિકમાં ધાતુના પરમાણુ એકબીજા સાથે જોડાય ત્યારે એને ધાત્વીય બંધ કહેવાય. એ બંધ કેવી રીતે બને છે હું સમજાવીશ. હવે દાખલા તરીકે સોનાના સ્ફટિકમાં આ રીતે પરમાણુઓ ગોઠવાયેલા છે. ભાઈ હું મોટી આકૃતિ દોરું છું એટલે તમને, તો એમાં પણ બે પરમાણુ કેન્દ્રો વચ્ચેના સરેરાશ અંતરને, તો ધાત્વીય સ્ફટિકમાં ધાત્વીય બે ધાતુ પાસે ગોઠવાયેલા, આ બે ધાતુ પરમાણુ નહીં લેવાના તો એ ખોટું પડે. પાસે ગોઠવાયેલા આ બે લેવાય પાછા. આ અહીંથી હું ABCDEFGHI લઉં તો બોલો અહીંયા એવો MCQ બનાવી દે કે નીચેના પૈકી કયા બે પરમાણુ વચ્ચેના અંતરને ધાત્વીય ત્રિજ્યા કહી શકાય, અંતરના સરેરાશ અડધા ભાગને. તો A અને B વચ્ચેના કહી શકાય, A અને E વચ્ચેનું કહી શકાય, A અને D વચ્ચેનું કહી શકાય, પણ AC, AF, AI, AH અને AGનું ના કહી શકાય. એવી રીતે ઘણા બધા MCQ મળે. ઓકે, તો બોલો ધાત્વીય ત્રિજ્યાની વ્યાખ્યા શું લખીશું? તો ધાત્વીય સ્ફટિકમાં પાસે ગોઠવાયેલા બે ધાતુ પરમાણુ કેન્દ્રો વચ્ચેના સરેરાશ અડધા અંતરને, ધાત્વીય સ્ફટિકમાં પાસે ગોઠવાયેલા બે ધાતુ પરમાણુઓના કેન્દ્રો વચ્ચેના સરેરાશ અડધા અંતરને ધાત્વીય, જે તે પરમાણુની ધાત્વીય ત્રિજ્યા કહે છે. સરેરાશ અડધા અંતરને જે તે પરમાણુની ધાત્વીય ત્રિજ્યા કહે છે. બોલો કમ્પ્લીટ. હવે તો એમાં ઉદાહરણ આપી દઈએ. દાખલા તરીકે કોપરના સ્ફટિકમાં પાસે ગોઠવાયેલા બે કોપર પરમાણુઓ વચ્ચેનું સરેરાશ અંતર 256 પિકોમીટર છે. આથી બોલો CUની ત્રિજ્યા કેટલી થશે? ધાત્વીય ત્રિજ્યા બોલો 256ના અડધા કેટલી થાય? તો 128 પિકોમીટર થશે. 128 PM હોય છે. હવે જો હું તમને એક પ્રશ્ન પૂછું છું આટલું લખ્યા પછી, બોલો આપણા આવર્ત કોષ્ટકની અંદર રહેલા 114 તત્વોમાંથી કયા તત્વોની આપણે સહસંયોજક ત્રિજ્યા શોધી શકીએ, કયા તત્વોની ધાત્વીય ત્રિજ્યા શોધી શકીએ? તો જોજો, ધાતુઓની ધાત્વીય ત્રિજ્યા શોધી શકાય, અધાતુઓની ખબર પડી. અધાતુ એટલે એમાં અર્ધધાતુ પણ અધાતુમાં ગણાય છે. ધાતુઓની ધાત્વીય ત્રિજ્યા અને અધાતુઓની કઈ ત્રિજ્યા શોધી શકાય? તો સહસંયોજક. આપણે ગઈકાલે જ ભણી ગયા છીએ. બોલો કુલ ધાતુઓની સંખ્યા કેટલી હતી? 89 આઈ થિંક હતી મને, કારણ કે અમારા જૂના સિલેબસમાં 92 હતી એટલે ડબલ માઇન્ડ થવાય છે. હા, 89 જ છે કુલ ધાતુઓની સંખ્યા. 89 ધાતુઓ અને અધાતુઓ ફક્ત 12 જ છે. તો ધાતુઓની ધાત્વીય ત્રિજ્યા નક્કી થાય. અધાતુઓની અને અર્ધધાતુને પણ ધાતુ ગણાય છે. અરે સોરી, અર્ધધાતુને પણ અહીંયા અધાતુ ગણી એની સહસંયોજક ત્રિજ્યા નક્કી કરવામાં આવે છે. તો બોલો હવે આવર્ત કોષ્ટકમાં કયા તત્વો રહી ગયા કે જેની ત્રિજ્યા આપણે નક્કી નથી કરી શક્યા હજુ? તો એ નિષ્ક્રિય તત્વો. અને નિષ્ક્રિય તત્વો મુક્ત સ્વરૂપે વિચરણ કરતા હોય. મુક્ત હોય એટલે વાયુ અવસ્થા હોય. તો ત્રીજી વ્યાખ્યા આવશે વાન ડર વાલ્સ ત્રિજ્યા. જોજો, ત્રીજી વ્યાખ્યા કઈ આવે છે? વાન ડર વાલ્સ ત્રિજ્યા. તો જોઈએ એના પછી વાન ડર વાલ્સ ત્રિજ્યા. વાન ડર વાલ્સ ત્રિજ્યા. તો આ ત્રિજ્યા ફક્ત અને ફક્ત કોના માટે કામમાં આવે છે? તો
તો એક પરમાણુય વાયુમય, જોજો એક પરમાણુય વાયુમય બરોબર તત્વો એટલે કે નિષ્ક્રિય તત્વો. એક પરમાણુય વાયુમય તત્વો એટલે કે નિષ્ક્રિય તત્વોના જથ્થામાં, એટલે કે એની જે વાયુ અવસ્થા છે એના જથ્થામાં પાસે ગોઠવાયેલા બે પરમાણુઓ વચ્ચેના સરેરાશ અંતરના અડધા મૂલ્યને શું કહે છે? વાન ડર વાલ્સ ત્રિજ્યા કહે છે. બરોબર, વાન ડર વાલ્સ ત્રિજ્યા કહે છે. હવે અહીંયા ધ્યાન રાખજો, હું એક બીજો પ્રશ્ન આપું છું. તો ધાત્વીય બંધ અને સહસંયોજક બંધમાં સહસંયોજક બંધ સૌથી પ્રબળ બંધ છે. જોજો, બંધની પ્રબળતાનો ક્રમ તો સહસંયોજક બંધ સૌથી પ્રબળ છે, એનથી નિર્બળ છે ધાત્વીય બંધ અને એનથી નીચે છે વાન ડર વાલ્સ બંધ. આ વાન ડર વાલ્સ બંધ ના કહેવાય, એ આકર્ષણ કહેવાય છે, કારણ કે એનાથી વસ્તુ જોડાતી નથી પણ તેમ છતાં જોડાયેલી રહે છે એવું. તો પછી બોલો, પરમાણુય ત્રિજ્યાના મૂલ્યોનો ક્રમ. બોલો, ધારો કે આપણને એવું કે એમસીક્યુ, આર્ટિફિશિયલ એમસીક્યુ આપે કે એક તત્વ સહસંયોજક બંધ પણ બનાવે છે, ધાત્વીય બંધ પણ બનાવે છે અને વાન ડર વાલ્સ આકર્ષણ પણ ધરાવે છે. બરોબર, તો એની 3 પ્રકારની ત્રિજ્યાઓ પૈકી કઈ ત્રિજ્યા સૌથી મોટી હશે ને કઈ સૌથી નાની? તો બંધ જેટલો પ્રબળ એટલા અણુઓ નજીક આવે, પરમાણુઓ નજીક આવે તો એમની વચ્ચેનું સરેરાશ અંતર શું થાય? ઘટતું જાય. તો અહીંયા સહસંયોજક ત્રિજ્યા ઇઝ લેસ ધેન ધાત્વીય ત્રિજ્યા ઇઝ લેસ ધેન વાન ડર વાલ્સ ત્રિજ્યા. તો અહીંયા પરમાણુય ત્રિજ્યા એટલે શું અને તેના પ્રકાર પણ સમજાવી દીધા. ટૂંકમાં હવે જોજો, હવે હું આ પ્રશ્નનો જવાબ આપીશ. પરમાણુય ત્રિજ્યા એટલે પરમાણુના કેન્દ્રથી બાહ્યતમ કક્ષા સુધીના અંતરને, શું કહેવાય છે? પરમાણુય ત્રિજ્યા. ચલો એના પછી 18મો પ્રશ્ન લઈએ. તો પ્રશ્ન નંબર 18 આ રીતનો છે તમારો. પરમાણુય ત્રિજ્યામાં આવર્તનીય વલણ સમજાવો. આવર્તી વલણ એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા અને આવર્તમાં ડાબાથી જબા તરફ જતા એમાં થતા ફેરફારો સમજાવો. બોલો, તો એના માટે આપણે એક ઉદાહરણ લઈ લઈશું. એક ઉદાહરણ લઈ લઈએ. ધારો કે બીજો સમૂહ લઈ લઈએ, 2 માગે કે સ્ટ્રોબેરી. પહેલો સમૂહની વાત કરીએ પછી આવર્ત. હું 2 સાથે જ લઈશ. અહીંયા હું પહેલો સમૂહ લઈ લઉં, અહીંયા આવર્ત લઈ લો. આવર્તમાં હું ભલે આમ આડી હોય પણ આપણે ઊભી ઇલેક્ટ્રોન રચના લખીશું. બોલો, આના પરમાણુ ક્રમાંક યાદ છે? તો મેં ગઈકાલે ટ્રીક આપી હતી. પહેલાં એકનો પરમાણુ ક્રમાંક યાદ રાખવાનો છે, બાકી કોઈનો યાદ રાખવાનો નથી. તો હા, હી, લી, 2. બોલો, 4 થયો. પછી તો અહીંયા શું કરવાનું? 32, 18, 8, 8, 2. નીચેથી લખવાનું શરૂ કરવાનું. 32, તમે જે 10મા ધોરણની જે તમારી હતી ને ટેકનિક ઇલેક્ટ્રોન રચના લખવાની, એ જ 2, 8, 8, 18, 18, 32, પણ છેલ્લી લાઈનથી શરૂ કરવાનું.
તો બોલો હવે અહીંથી આ એડ કરો તો 8 ને 4 12, 12 ને 8 20, 20 ને 18 38, 38 ને 18 તો 56, 56 ને 32 બોલો 88 થશે. તો પરમાણુ ક્રમાંક એમને આવડી જાય. ચલો હવે આની ઇલેક્ટ્રોન રચના લખીએ. તો આની ઇલેક્ટ્રોન રચના લખવા માટે અહીંયા ચાર્ટ બનાવીએ. 1s 2s 3s 4s 5s 6s 7s 8s 2p 3p 4p 5p 6p 7p 3d 4d 5d 6d 4f 5f. ચલો અહીંથી આમ એરોમાં મારી દઈએ અને પછી અહીંયા લખી દઈએ હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝીનોન. હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝીનોન રેડોન. પરમાણુ ક્રમાંક લખીએ 2 10 18 36 54 86. બરાબર. તો ચલો પહેલી બેરિલિયમની લખીએ એટલે બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 એટલે 2 નિષ્ક્રિય તત્વ થયું. તો અહીંયા લખ્યું હિલિયમ અને પછી તો એનો મતલબ કે 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. તો વધેલા 2 ક્યાં ગયા? તો 2s2. ચલો એવી રીતે મેગ્નેશિયમ 12 તો એનું આગળનું નિષ્ક્રિય તત્વ 10 છે એટલે કે હું નિયોન લખી દઉં. તો પછીના ઇલેક્ટ્રોન ક્યાં ગયા? તો 3s2 તો 10 ને 2 12. ચલો કેલ્શિયમ 20 તો નિષ્ક્રિય તત્વ આર્ગોન લખી દઉં. બોલો કેલ્શિયમ પછી ઇલેક્ટ્રોન ક્યાં ગયા? તો 4s2માં. ચલો એવી રીતે સ્ટ્રોન્શિયમ 38 તો આગળનું નિષ્ક્રિય તત્વ 36 ક્રિપ્ટોન લખું તો ઇલેક્ટ્રોન ક્યાં ગયા? 5s2માં. એવી રીતે બેરિયમ 56 તો આગળનું ઝીનોન 54 નિષ્ક્રિય તત્વ લખું તો પછી ગયા 6s2માં. અને રેડિયમ તો બોલો તો આગળ રેડોન 86 લખું તો 7s2માં. બોલો ચલો હેડો હવે શું થાય છે તમારી સામે છે. બોલો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા બોલો કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા શું થાય છે? આ શેની સંખ્યા છે? પ્રોટોનની. આ પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રહે છે? અચળ. આ ઇલેક્ટ્રોનની સંખ્યા છે ભાઈ. આ બગડો છે ને એ ઇલેક્ટ્રોનની સંખ્યા છે. જ્યારે આ છે બાહ્યતમ કક્ષાનો ક્રમાંક. તો બોલો બાહ્યતમ કક્ષાનો ક્રમાંક શું થાય છે? આ ક્રમાંક છે બાકનો ક્રમાંક અને આ ઇલેક્ટ્રોન સંખ્યા. બોલો કમ્પ્લીટ. તો હવે આપણે વિધાન લખીશું. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા તત્વોના આ પરમાણુ ક્રમાંક છે. પરમાણુ ક્રમાંક ક્રમશઃ વધે છે એટલે કે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા ક્રમશઃ વધે છે. બરાબર. પછી બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા અચળ રહે છે અને બાહ્યતમ કક્ષાનો ક્રમાંક વધે છે. તો જો કેન્દ્ર આટલે ને આટલે બાહ્યતમ કક્ષાનો ક્રમાંક વધતો જાય તો શું થાય? સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ બોલો બાહ્યતમ કક્ષાનો ક્રમાંક વધતો જાય એમ શું થાય? મને જવાબ આપો. બોલો મને સંભળાય છે? મારા દિવ્ય કાન છે. તમે તાર બોલો મને સંભળાઈ જશે. તો શું થાય? પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. કમ્પ્લીટ. પરમાણ્વીય ત્રિજ્યા ક્રમશઃ વધે છે. તો બોલો પરમાણ્વીય ત્રિજ્યામાં આપણે સમૂહમાં આવર્તીય વલણ સમજાવ્યું. પછી લખીએ છીએ. બરાબર. લખવાનું છે, લખતાય શીખવાડીશ અને વિચારવાનું શીખવાડીશ. ચલો હવે વાત કરીએ આવર્તમાં. તો હું બીજો જ આવર્ત લઈ લઉં. હા હી લીબે બોકા નાઓ ફ્લોની. લી બે બો કા ના ઓ ફ્લોની. બોલો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 4 5 6 7 8 9 10. બોલો હવે તો લિથિયમ તો અહીંયા આગળ 2 એટલે હિલિયમ પછી આવશે 2s1. પછી બેરિલિયમ તો લખેલી જ છે હિલિયમ 2s2. પછી હિલિયમ 2s2 2p1. પછી હિલિયમ 2s2 2p2. હિલિયમ 2s2 2p3. હિલિયમ 2s2 2p4. હિલિયમ 2s2 2p5 અને હિલિયમ 2s2 2p6. બોલો આ શેની સંખ્યા છે?
આ જે રાઉન્ડ કર્યા બ્લુ રાઉન્ડ એ શેની સંખ્યા છે? ચલો આ રીતે ના લખવી હોય તો તમે તમારા 10માની રીતે પણ હું એવું ઇન્સિસ્ટ કરીશ કે ના છૂટકે જ ઉપયોગ કરજો. લી બે બો કા ના ઓ ફ્લો ની. બોલો 2 3 4 5 સોરી મારી ભૂલ થઈ 3 4 5 6 આવશે. 3 4 5 6 7 8 9 અને 10. હવે 10મા ધોરણ પ્રમાણે લખો તો 2 1 2 2 2 3 2 4 2 5 2 6 2 7 અને 2 8. એમાં આ જે છે જોજો, આ પહેલી કક્ષા કક્ષા 1, આ કક્ષા 2 અને આ એમાં ભરાયેલા ઇલેક્ટ્રોન છે. તો એ જ વસ્તુ તમે અહીંયા વિચારી શકો છો. બોલો અહીંયા 1 ઇલેક્ટ્રોન થયો, અહીંયા 2 થયા, અહીંયા 3 થયા, અહીંયા 4 થયા, 5 6 7 8 અને બાહ્યતમ કક્ષાનો ક્રમાંક જુઓ અચળ રહ્યો છેક સુધી. તો અહીંયા બાહ્યતમ કક્ષા અચળ જ રહી છે. તો શું થશે? હવે જો હું અહીંયા આકૃતિ દોરું તો આ કેન્દ્ર બાહ્યતમ કક્ષા તો બીજી જ રહી. કેન્દ્રમાં પ્રોટોન વધતા ગયા, કેન્દ્રમાં પી વધ્યા અને અહીંયા ઈ વધ્યા. આ અચળ રહ્યું. તો બોલો બેની વચ્ચેનું આકર્ષણ શું થશે? વધશે. બંને વચ્ચેનું આકર્ષણ શું થશે? વધશે. આકર્ષણ વધે તો અંતર ઘટે, અંતર ઘટે તો ત્રિજ્યા ઘટે. ખબર પડી? હવે હું શબ્દોમાં લખું છું. ચલો તો હવે હું શબ્દોમાં લખીશ. તો સૌથી પહેલાં આવર્તમાં પરમાણ્વીય ત્રિજ્યાની, તો અહીંયા 1 નંબર આપીને લખું છું. આવર્તમાં પરમાણ્વીય ત્રિજ્યામાં આવર્તી વલણ. બોલો હાલ આપણે પાછળથી આવર્ત ભણ્યા હતા તો અહીંયા લખાય આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા. પછી જોજો હું લખવાની સરસ પદ્ધતિ આપું, ચેક કરવાવાળો ખુશ થઈ જાય. ચોપડી પ્રમાણે લખવાની જરૂર નથી. તો આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા એ બોલો તત્વોનો પરમાણ્વીય ક્રમાંક Z એટલે કે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા ક્રમશઃ વધે છે. વધી હતી ને અહીંયા. ચલો બીજું શું થયું હતું? બી તત્વોની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા ક્રમશઃ વધે છે. ત્રીજું શું થયું હતું? પરંતુ તત્વોની બાહ્યતમ કક્ષાનો ક્રમાંક અચળ રહે છે. બસ આટલું લખવાનું. આથી આવર્તમાં ડાબાથી જબા તરફ જતા બોલો પ્રોટોન ઇલેક્ટ્રોન આકર્ષણ બળ ક્રમશઃ વધે છે. આથી પરમાણુ કેન્દ્રથી બાહ્યતમ કક્ષા વચ્ચેનું અંતર જેને કહેવાય પરમાણ્વીય ત્રિજ્યા બોલો ક્રમશઃ ઘટે છે. બસ આટલું લખો એટલે તમારા પૂરા માર્ક્સ. હવે એમાં અપવાદ જણાવવો પડે. જોજો એમાં અપવાદ જણાવવો પડે. તો અપવાદમાં આધુનિક આવર્ત કોષ્ટકના
ડી વિભાગમાં સમાવિષ્ટ આવર્તોમાં, જો હવે ડી વિભાગમાં સમાવિષ્ટ આવર્તો એટલે આપણે ગઈકાલે ભણી ગયા. બોલો હું સ્કેટિવેક્રોમે આ કોનિકોન્જનું ઉદાહરણ લઉં. સ્કેટિવેક્રોમે આટલું જ લઉં છું. બોલો સ્કેન્ડિયમ 21, 22, 23, 24, 25. આની ઇલેક્ટ્રોન રચના તો આર્ગોન 18. પછી અહીંયા ધ્યાન રાખજો 1s, 2s, 3s, 4s, 5s. આ તો ભૂલ કરવાની જ નહીં. ઇલેક્ટ્રોન રચના તો આ ચાર્ટ જોઈને જ લખવાની. મને આટલા વર્ષ થયા તો હું જોઈને લખું છું. તમે જો ઉતાવળ કરશો તો માર્ક્સ જશે. પછી 2p, 3p, 4p આપણે જરૂર છે એટલું દોરવાનું. 5p, પછી 3d, 4d, 5d. બોલો અહીંથી એરો આમ આપી દીધા. તો અહીંયા હિલિયમ, નિયોન, આર્ગોન. તો પછી આર્ગોન પછી 4s2માં ઇલેક્ટ્રોન જાય અને પછી 3dમાં આવે. તો જોજો આર્ગોન 18, 18 ને 2 20 અને 21મો ઇલેક્ટ્રોન ક્યાં આવે? 3d1. એવી રીતે અહીંયા શું થશે? AR બોલો 4s2, 3d2. મેં તમને કહ્યું હતું ને કે આ ચાર્ટ પ્રમાણે વિચારવાનું, પણ લખવાનું તો ચડતા ક્રમમાં, નહીંતર તમારા ઘણા બધા જવાબો ખોટા પડશે. તો એવી રીતે AR 4s2, 3d3. એવી રીતે AR બોલો 4s2, 3d4. પણ ડાયબેનના ઘરમાં ડખો પડ્યો એટલે અહીંયા 3d5 અને અહીંયા 4s1. એવી રીતે AR 3d5, 4s2. તો ટૂંકમાં અંતિમ ઇલેક્ટ્રોન ક્યાં ભરાય છે? અંદર. બાહ્યતમ કક્ષાનો ક્રમાંક કેવો રહે છે? અચળ. અને કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધે છે. જોજો આના કરતાં જુદું છે આખું. અહીંયા શું થતું હતું? બાહ્યતમ કક્ષામાં પ્રોટોનની સંખ્યા વધી, બાહ્યતમ કક્ષાનો ક્રમાંક અચળ રહ્યો. પણ અહીંયા જે અચળ રહ્યો એ સિવાય અંદર ઇલેક્ટ્રોન ભરાય છે. અને અંદર ઇલેક્ટ્રોન ભરાવે તો બીજા પાઠમાં આપણે ભણી ગયા. બોલો કઈ અસર પેદા કરે? સ્ક્રીનિંગ અસર. કઈ અસર પેદા કરે? અંદરના ઇલેક્ટ્રોન બહારના ઇલેક્ટ્રોનને ધક્કો મારે, કારણ કે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય એને દૂર મોકલે તો શું થશે? આની ઉપર લાગતું કેન્દ્રીય આકર્ષણ ઘટશે. એટલે જોજો બીજા બધા આવર્તોમાં શું થયું હતું? પરમાણ્વીય ત્રિજ્યા ક્રમશઃ ઘટી હતી, અહીંયા ઘટશે, પણ સાપેક્ષમાં થતો ઘટાડો ખૂબ જ ઓછો હશે. સાપેક્ષમાં થતો ઘટાડો ખૂબ જ ઓછો હોય છે. કમ્પ્લીટ. તો બોલો અપવાદમાં શું લખીશું? ભાઈ મારા વાક્ય તમને કહી દેવું હોય તો હું કહી દેત, પણ આ સમજાવ્યું છે એટલે તમે. તો આવર્તોમાં ડાબાથી જબા તરફ જતા અંતિમ ઇલેક્ટ્રોન n-1d કક્ષકમાં દાખલ થાય છે, જે બાહ્યતમ કક્ષામાં આવેલી ns કક્ષકના ઇલેક્ટ્રોન ઉપર સ્ક્રીનિંગ અસર લગાડે છે. આથી બોલો શું થશે? આથી ડી વિભાગમાં સમાવિષ્ટ આવર્તોમાં ડાબાથી જબા તરફ જતા બોલો પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે, પરંતુ તેમાં થતો ઘટાડો બોલો પ્રમાણમાં ઓછો હોય છે. જોજો અહીંયા ઘટે છે અને ઘટાડો પાછી નિયમિત નથી ઘટતો. એ આપણે આખું 12મા ધોરણમાં આખું વિગતવાર ભણવાનું છે. તો અહીંથી આ આપણું વિધાન જે છે ને એક પ્રિડિક્શન છે, પુરાવો નથી. એક પ્રિડિક્શન, એક અનુમાન છે. પુરાવો આપણે 12માં ભણીશું તો ત્યાં તમને આ વિધાન ખોટું સાબિત થશે. ઓકે. પણ અત્યારે હાલ આપણે એક ગુણધર્મો કેવા હોઈ શકે એવું અનુમાન કરી રહ્યા છીએ, હજુ પાપા પગલી ભરી રહ્યા છીએ. પછી એને પુરાવો આપીને સાબિત કરીશું કે ભાઈ આવું થાય. ચલો એના પછી તો આવર્તની જગ્યાએ હવે સમૂહ લઈ લઈએ. બોલો સમૂહમાં શું લખીશું? તો એના એ જ રીતે વિધાન લખવાનું.
તો સમૂહમાં પરમાણ્વીય ત્રિજ્યામાં આવર્તી વલણ. બોલો શું કરીશું? તો અહીંયા પણ લખાય આધુનિક આવર્ત કોષ્ટકના માં સમાવિષ્ટ કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા. બોલો ચલો હેડો. પહેલું એ તો તત્વોના પરમાણ્વીય ક્રમાંક કૌંસમાં પ્રોટોનની સંખ્યા ક્રમશઃ વધે છે. બોલો બીજું શું લખીશું? તો તત્વોની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા ક્રમશઃ વધે છે. અચળ રહે છે. સંખ્યા અચળ રહે છે. અને ત્રીજું લખીશું બાહ્યતમ કક્ષાનો ક્રમાંક ક્રમશઃ વધે છે. બસ જોજો પેલામાં આ વધતું હતું, ક્રમાંક અચળ રહેતો હતો ને ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી હતી. આમાં ઊંધું થઈ ગયું. આ તો બધામાં વધવાનું જ છે. પ્રોટોનની સંખ્યા તો વધે, ચાહે આવર્ત હોય ચાહે સમૂહ હોય, પણ આ બેમાં ઉલટસુલટ થાય. આવર્તમાં બાહ્યતમ કક્ષાનો ક્રમાંક અચળ રહે, આવર્તમાં ક્રમશઃ બાહ્યતમ કક્ષાનો ક્રમાંક શું થઈ જાય? આવર્તમાં એ અચળ રહે. હું અહીંયા જોઉં છું, બોલું છું ઉપર, અહીંયા આખું લખવા દે. બાહ્યતમ કક્ષાનો ક્રમાંક, બરોબર. તો આવર્તમાં બાહ્યતમ કક્ષાનો ક્રમાંક અચળ રહે અને ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, જ્યારે સમૂહમાં બાહ્યતમ કક્ષાનો ક્રમાંક વધે અને ઇલેક્ટ્રોનની સંખ્યા અચળ રહે. એટલે આવું થાય. કેન્દ્રથી બાહ્યતમ કક્ષાનું અંતર શું થયું? વધતું ગયું, ઉપરથી નીચે તરફ ગયા. તો બોલો, તેથી હવે મારે બોલવાની જરૂર ખરી. આવર્ત કોષ્ટકના કોઈપણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા ક્રમશઃ વધે છે. પરમાણ્વીય ત્રિજ્યા ક્રમશઃ વધે છે. ઓકે, ચલો એના પછી ભાઈ આ બધો બેઝિક છે ને, એટલે બહુ જ તમારે હવે એક પ્રશ્ન હું લઈ લઉં. પરમાણ્વીય ત્રિજ્યામાં આવર્તી વલણની ઉપયોગિતા જણાવો. પરમાણ્વીય ત્રિજ્યામાં તો આપણે એને ઉદાહરણ દ્વારા 19મો પ્રશ્ન લઈએ. પરમાણ્વીય ત્રિજ્યામાં આવર્તી વલણની ઉપયોગિતા ઉદાહરણ આપી સમજાવો અથવા જણાવો. આવો પ્રશ્ન પૂછાય. તો ધ્યાન રાખજો, એના માટે આપણે 3 તત્વો લઈ લઈએ: કાર્બન, એલ્યુમિનિયમ અને સિલિકોન, બરાબર. અને એમની ત્રિજ્યાનો ક્રમ નક્કી કરીએ. તો ઉદાહરણ તરીકે હું એક એક્ઝામ્પલ બનાવું છું. કાર્બન, સિલિકોન અને એલ્યુમિનિયમને તેમની પરમાણ્વીય ત્રિજ્યાના ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવું. આવો એમસીક્યુ પૂછાય તે એમસીક્યુનો જવાબ તમે આનો ઉપયોગ કરીને આપી શકો, બરાબર. તો કાર્બન, એલ્યુમિનિયમ અને સિલિકોન, અથવા તો કાર્બન, સિલિકોન અને એલ્યુમિનિયમને તેમની પરમાણ્વીય ત્રિજ્યાના ચડતા ક્રમમાં ગોઠવો. તો એના માટે તમારે અહીંયા એક કોષ્ટક બનાવવાનું, જેમાં ધ્યાન રાખજો, પછી લખાણી કોષ્ટકમાં જોઈને જ લખવાનું છે. તો તત્વ, પછી એની ઇલેક્ટ્રોન રચના,
પછી એમાં આવેલા પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા અને બાહ્યતમ કક્ષાનો ક્રમાંક. જોજો આ ન્યુટ્રોનની સંખ્યા નથી, P પ્લસ E માઇનસ. મેં અહીંયા 0 લખું ને તો ન્યુટ્રોન થાય, અહીંયા N જ લખ્યો છે એટલે બાહ્યતમ કક્ષાનો ક્રમાંક. ચલો, તત્વ આપણું કાર્બન છે, પછી કાશી જમ્યા સંતો પંજાબી, પછી એલ્યુમિનિયમ 13 નંબર અને સિલિકોન 14 નંબર. બરાબર. તો 6 નંબર આવડવા જોઈએ, 13 નંબર અને 14 નંબર. બોલો 6 નંબરની ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2 2p2 થશે. 13 નંબરની ત્યાં એટલે જ મેં લખેલું રાખ્યું છે. બોલો નિયોન 3s2 3p1 થાય. નિયોન 3s2 3p1, 10 ને 2 12 ને 1 13, 2 ને 2 4 ને 2 6. એવી રીતે નિયોન 3s2 3p3 3p2 થાય. 10 ને 2 12 ને 2 14. ચલો, પ્રોટોનની સંખ્યા તો 6 13 14. પછી ઇલેક્ટ્રોનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા તો 2 ને 2 4. જોજો આ બાહ્યતમ કક્ષા 2 એક જ છે, 2 બગડા છે એટલે 2 બધા ગણવા પડે. એના 2 તગડા છે તો અહીંયા 3 અને અહીંયા 2 તગડા છે તો અહીંયા 4. ચલો, તો બાહ્યતમ કક્ષાનો ક્રમાંક તો અહીંયા 2 છે, અહીંયા 3 છે અને અહીંયા 3 છે. તો આટલું જોયા પછી એ તો ખબર પડી ગઈ કે આ તત્વોમાં સૌથી નાનું તત્વ કયું. તો જેનો બાહ્યતમ કક્ષા ક્રમાંક સૌથી ઓછો હોય એ સૌથી નાનું, જેની ત્રિજ્યા સૌથી નાની. હવે આ બેમાં તુલના કરવાની. તો આ બેમાં તુલનામાં આપણે વિચારીએ તો 13 પ્રોટોન તો 3 ઇલેક્ટ્રોનને, 14 પ્રોટોન 4 ઇલેક્ટ્રોનને. બાહ્યતમ કક્ષા તો સરખી છે, તો આ બેમાંથી કયું આકર્ષણ વધારે? તો આર્યુ એ વધારે. અને વધારે તો બોલો આની ઉપરથી આપણે લખાય આપેલા તત્વોની પરમાણ્વીય ત્રિજ્યાનો ઉતરતો ક્રમ. હું 2 ક્રમ લખીશ. બોલો ઉતરતો એટલે કે સૌથી વધુ કોનું થાય? તો આર્યુ. આ આકર્ષણ વધારે છો, અહીંયા આકર્ષણ વધારે છે તો સૌથી વધુ થાય એલ્યુમિનિયમ, એનથી ઓછી થાય સિલિકોન અને સૌથી ઓછી થાય કાર્બન. કેમ? તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 2 છે, બાહ્યતમ કક્ષા ક્રમાંક 2 છે એટલે એ તો સૌથી નાનું થઈ ગયું. ચલો, ચડતો ક્રમ લખવો હોય તો ઊંધું, કાર્બન લેસ ધેન સિલિકોન લેસ ધેન એલ્યુમિનિયમ. પડી ગયો કમ્પ્લેટ. તો આવા પ્રશ્નોના જવાબ તમે આપી શકશો. આ પ્રશ્ન ફરી સમજો. આવો પ્રશ્ન પૂછાય એટલે તત્વની ઇલેક્ટ્રોન રચના, પ્રોટોનની સંખ્યા, ટૂંકમાં પેન લખવાની. એન એટલે ન્યુટ્રોનની સંખ્યા નથી. પેન હજુ આગળ જશો એટલે બીજી વસ્તુ આવશે, એસ એટલે પેન્સ લખવાનું આપણે ટેવ પાડવાની છે. શું લખવાની ટેવ પાડવાની છે? પેન્સ. તો પી પ્રોટોનની સંખ્યા તો 6 13 14, ઇલેક્ટ્રોનની સંખ્યા તો 2 ને એટલે 4 4 3 અને 4, અને બાહ્યતમ કક્ષા 2 3 3. તો આપણને ખબર છે બાહ્યતમ કક્ષા સુધીના અંતરને શું કહેવાય? પરમાણ્વીય ત્રિજ્યા. તો બોલો આ બાહ્યતમ કક્ષા નજીક છે એટલે સૌથી નાની ત્રિજ્યા કાર્બનની થઈ ગઈ. હવે આ બેની બાહ્યતમ કક્ષા સરખી છે તો શું જોવાનું? પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા. જેમાં પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય એમાં આકર્ષણ વધારે તો સંકોચાય. તો બોલો આ વધારે સંકોચાઈ હશે તો બીજા નંબરની ત્રિજ્યા સિલિકોનની, આ ઓછી સંકોચાઈ હશે એટલે કે દૂર હશે તો ત્રીજા નંબરની એલ્યુમિનિયમની. ઓકે, તો આટલે સુધી રાખીએ છીએ.